એક આ પાંડવોના આંબાની અમારા મિત્રો હજુ ફરમાઈશ આવતી હવે આંબાની અંદર એવી તો કઈ વસ્તુ છે એવું તો શું છે કે મિત્રો આંબો આટલો બધો લોકપ્રિય થયો હોય પહેલા ખાલી આપણો નિકોલ અને બાપુનગર વિસ્તાર પરથી ફરમાઈશ હતી પણ જેમ જેમ સમય વીત્યો એમ આ પાંડવોનો આંબો મિત્રો અમારા મંડળની અંદર એટલો બધો લોકપ્રિય થયો કે નિકોલ બાપુનગર નહીં પણ અમદાવાદમાં કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં અમારું મંડળ કાર્યક્રમ કરવા જાય ને પાંડવોના આંબાની ફરમાઈશ ન આવે. આજે અમને એવું હતું તમે ચિઠ્ઠીમાં લખીને મોકલી નહીં ફરમાઈશ એટલે એમ થયું કે આજે આંબો નહીં ગાવાનો પણ હું વાત એ જ કરતો હતો મેં કીધું પછી 12 વાગે આંબો ચાલુ કરવો એના કરતા એકવાર પૂછી લઈએ આવે એટલે ફરમાઈશ તો હોય જ લગભગ. કહેવાનો મતલબ કે મિત્રો આંબાની અંદર એવી તો કઈ વસ્તુ એવું તો શું છે કે આ પાંડવોનો આંબો આટલો બધો લોકપ્રિય થયો છે તો કે આંબાની અંદર મૂળ સતની ધર્મની અને કર્મની વાત કરવાની. કઈ રીતે પાંડવોએ આપણા હિન્દુ ધર્મને જાળવી રાખ્યો અને કેવી રીતે દુર્વાસા મુનિ પાંડવોનું સત છોડાવા એટલે કે પાંડવોની કસોટી કરવા માટે જ્યારે પાંડવો પાસે આવે છે અને કસોટીમાંથી પાંડવો કેવી રીતે પાર ઉતરે છે ને આની વાત મિત્રો પાંડવોના આંબાની અંદર કરવામાં આવે. મેન તમે આપણે બધા એવું સાંભળ્યું છે નાનપણથી આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે જેવા આપણે કર્મ કરીએ ને એવો એનું ફળ મળે. સત્ય હકીકત વાત છે મિત્રો જેવા કર્મ કરશું ને એવા જ એના ફળ મળશે. ફળ મળશે એ વાત નક્કી છે પણ ક્યારે મળશે એ પાછું નક્કી નથી. આપણે ઘણી માવડી વાતો કરતી હોય ભાઈ અહીંના કરેલા એ ભોગવી જવું છે તો એવું નથી પાછું. અહીંના કરેલા એ ભોગવી જવાનું એવું નક્કી નથી. ગમે ત્યારે ભોગવવાના 5 વર્ષ 50 વર્ષ 100 વર્ષ બીજા જન્મની અંદર અહીંનું કરેલું એ ભોગવવાનું એવું નક્કી નથી. જો અહીંયા કરેલું ભોગવીને જવું હોય તો તમે વિચાર કરો કે રામાયણની અંદર રામને ભગવાન રામ અને બાલીને કોઈ જાતની દુશ્મની નહોતી છતાંય ભગવાન રામે બાલીને દગાથી માર્યો હતો. એનું કર્મ જે હતું એ બીજા જન્મની અંદર આવ્યા પછી મીનાઈ બાલીએ ભીલ બની અને કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણના ભાવમાં કે કર્મે કોઈને છોડ્યા નહીં પછી ભલે ને હોય ભગવાન કે ભીલે જેથી ભાલું માર્યું તેથી કૃષ્ણ હતા. ભગવાન જેવા ભગવાનને બીજા જન્મની અંદર આવ્યા પછી કર્મ ભોગવવા પડ્યા. આપણે ભોગવવાના છે ક્યારે ભોગવવાના એ નક્કી નથી. 5000 ગાયો ઊભી હોય ને એક વાછડાનું છૂટું મૂકો ને તમે એટલે એની મા પાસે જઈને જ ઊભો રહે અને એની માને ગોતવી નથી પડતી. એમ તમારું કરેલું જ્યારે પણ તમારી પાસે આવશે આવશે ને આવશે. આજ નહીં તો 5 વર્ષ 50 વર્ષ 100 વર્ષ બીજા જન્મની અંદર. એટલે આંબાની અંદર મૂળ સતની ધર્મની કર્મની વાત મિત્રો કરવામાં આવે કે પાંડવોએ પૂર્વ જન્મની અંદર એટલે કે આગલા જન્મની અંદર કેવા સત્કર્મો કેવા સારા કાર્યો કેવી સારી કમાણી કરી. હવે સત્કાર્યને લીધે સારી કમાણીને લીધે એક સડી ગયેલી કોટલીમાંથી પાંડવો આંબો ઉગાડી બતાવે છે. આ પાંડવોના આંબાની અંદર કથા છે કે પૂર્વ જન્મની અંદર જે કઈ સત્કર્મો કર્યા છે સારા કાર્યો કર્યા છે. આપણને ઋષિમુનિઓ સંતો મહંતો ગ્રંથોમાં કઈ ગયા કોઈ કર્મો કરો તો સારા કરે. એ પાંડવોએ પૂર્વ જન્મમાં કાંઈક સત્કર્મો કર્યા છે કે સડી ગયેલી કોટલીમાંથી આંબો ઉગાડી બતાવે. બાકી આપણને બધાને ખબર છે કે સડેલી કોટલીમાં કોઈથી આંબો ઉગે નહીં. એ પાંડવોની પૂર્વ જન્મની કાંઈક એવી કમાયું છે એની વાત આંબાની અંદર કરવામાં આવી. બીજું મેન તમે આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. આપણે બધાએ મહાભારત જોયું છે. આપણને બધાને એક વાતની ખબર છે કે ભગવાન કૃષ્ણ અર્જુનના હારા બન્યા મહાભારતમાં. પણ શું કામ બન્યા અને કેવી રીતે બન્યા હવે આ વાત આપણને કોઈને ખબર નથી. ભીમ આટલા બધા બળવાન હતા. ભીમમાં એટલું બધું બળ હતું તો કે આ બળ આવ્યું ક્યાંથી આ વાત ખબર નથી. સહદેવ રાજા ત્રિકાળ જ્ઞાની હતા. 3 કાળનું જ્ઞાન સહદેવને હતું. વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ પર આ જ્ઞાન સહદેવને થયું કઈ નહીં. હવે આ એકેય વાત આપણને કોઈને ખબર નથી ને આ બધી વાતો આપણને મિત્રો આ પાંડવોના આંબાની અંદરથી જાણવા મળે. પાંડવોએ જે કઈ પૂર્વ જન્મમાં સત્કર્મો કર્યા છે એ વાતો જ આવે. ભગવાન કૃષ્ણ હુકામ હારા બન્યા તો કે એ પૂર્વ જન્મના કાંઈક એવા કર્મો છે કે ભગવાનને એના હારા બનવું. એટલે મૂળ સતની ધર્મની કર્મની વાત મિત્રો આંબાની અંદર કરવામાં આવે છે. મૂળ વાત ઉપર આપણે જઈએ
હવે જ્યારે મિત્રો મહાભારતનું યુદ્ધ નક્કી થાય છે, ભગવાન કૃષ્ણના મનમાં વિચાર આવે છે કે પાંડવો અડધા રાજના ભાગીદાર છે, પણ દુર્યોધને તો પાંડવોની પાસે કઈ રહેવા દીધું. ભાઈને એક વખત મને દુર્યોધન પાસે જવા દે, જઈને હું દુર્યોધનને સમજાવું, જો મારી વાત માની જાય તો કદાચ આ યુદ્ધ ન થાય. અને ત્યારે મિત્રો ભગવાન કૃષ્ણ પોતે પાંડવોના દૂત બની અને દુર્યોધનની સભામાં આવી ઉભા. દુર્યોધન ભગવાનને આવકાર નથી આપતો, પણ છતાંય એ રાજસભામાં ઉભા ઉભા ભગવાન કૃષ્ણ દુર્યોધનને એટલી વિનંતી કરે કે કહે શ્રી કૃષ્ણ, સુનો દુર્યોધન, માની લે વચન અમારો રાજા, માની લે વચન અમારો કે 5 પાંડવો એ માતા કુંતાના અંતે ભાઈ તમારો સમજીને 5 ગામ આપો અને બાકી રાજ તમારો રાજા, માની લે વચન. કે હે દુર્યોધન, આ 5 પાંડવો માતા કુંતાના દીકરા છે, પણ અંતે છેવટે તમારા એ ભાઈઓ છે, અડધા રાજના પાંડવો ભાગીદાર. તમે અડધું રાજ પાંડવોને ન આપો તો કાંઈ નહીં, પણ સમજીને 5 ગામ તમે પાંડવોને આપો તો એનું ગુજરાન ચાલે, એની ખાધા ખોરાક. પણ મિત્રો દુર્યોધન કેવો હતો એ આપણને બધાને ખબર છે. ભગવાન કૃષ્ણ દુર્યોધનને સમજાવે છે, પણ વળતા દુર્યોધન જવાબ આપતા એટલું કહે છે કે વારે વારે શું કહો છો, નહીં થાય નો રમારો, જો સાચા સગા તમે છો, સારું થાય તો સુધારો કનૈયા, બાકી નહીં થાય નો. તમે તો 5 ગામ માગો, બાકી મેં તો એવું નક્કી કરી રાખ્યું છે કે પાંડવોને તો 100 ની અણી ઉભી રહે એટલી પણ હું જમીન નથી જ આપતા. અને ત્યારે મિત્રો આ વાત બેઠા બેઠા ભીષ્મ પિતામહ સાંભળે છે, અને ભીષ્મ પિતામહ દુર્યોધનને ત્યારે સમજાવે કે ભીષ્મ, દુશાસન, દ્રોણ અને દુર્યોધન આ 5 મળી પરિયાણા કે 5 ગામ હવે પાંડવોને આપીને બાકી રાજ. દુર્યોધન ભગવાન જે વાત કરે બિલકુલ સાચી વાત છે. પાંડવો અડધા રાજના ભાગીદાર છે, અડધું રાજ તમારું છે તો અડધું રાજ પાંડવોનું છે, પણ અડધું રાજ જો પાંડવોને ન જોતું હોય તો સમજીને તમારે એને 5 ગામ આપવા. અને ત્યારે દુર્યોધન કહે છે કે જો દાદા તમે કહેતા હોય, તમે વાતમાં રહેતા હોય તો 5 ગામ હવે હું આપવા તૈયાર છું. આ ગોવાળને કહી દઉં 5 ગામ મારી પાસે માગી લે. હવે મિત્રો 5 ગામ માગવાની વાત થાય. દુર્યોધને હાથો પાડી 5 ગામ આપવાની, પણ દુર્યોધનના મનમાં એમ હતું માગી માગીને 5 ગામ માગે કે આમાં તો મારું હું લૂંટાઈ જવાનું. પણ મિત્રો ભીષ્મ પિતામહને એટલી ખબર પડી ગઈ હતી કે હવે આ 5 ગામમાં કનૈયો બધું માગી લે. કારણ કે ભગવાને મિત્રો કોઈને કપટ કરવામાં ક્યારેય બાકી નથી મૂક્યા. જ્યાં મોકો મળ્યો ધર્મના નામે, ખોટી રીતે કપટ ભગવાને નથી કર્યું, સત્યની બાજુ ભગવાન હતા. એટલે જ્યાં મોકો મળ્યો ત્યાં ભગવાને કપટ કરી લીધું. એટલે 5 ગામ માગવાની વાત થાય છે. દુર્યોધન કે હું માગું 5 ગામ આપ્યું, ભગવાન કહે હું માગું 5 ગામ આપીશ, તો દુર્યોધન કે આ જાઓ તમે માગો 5 ગામ આપો. અને ત્યારે એ ભગવાન કૃષ્ણ દુર્યોધન આરે કપટ કરવા જાય છે અને 5 ગામ માગે છે. પણ કયા કહેવાય તો કે ગઢ ગિરનાર, હસ્તિનાપુર નગર, પશ્ચિમ આપો સિતારો, કે સિંધુ પર્વત તમે સમજીને આપો એ પંજાબ અને બંગાળો. કે આટલા 5 ગામ ભગવાને માગ્યા ને ત્યાં તો દુર્યોધન બેઠો તો ત્યાંથી ફાટ દઈને ઉભો થઈ ગયો. ભગવાન આપણે લાંબો હાથ કરીને કે પેલા માગતા આવે આ 5 ગામમાં વધવા હું કીધું એ તો મને કયો. હસ્તિનાપુર શીખે તમે મારી પાસે અહીંયા માગી લીધું કે ગઢ ગિરનાર, હસ્તિનાપુર નગરી, પશ્ચિમ આપો સિતારો, કે સિંધુ પર્વત તમે સમજીને આપો પંજાબ અને બંગાળો. કે કનૈયા આમાં તો 4 દિશા, હસ્તિનાપુર નગરી બધું આવી જાય, એમાં મારી પાસે તો કાંઈ વધે નહીં. મેં તમને પ્રેમથી 5 ગામ આપવાનું કીધું, છતાંય જો તમે મારી આરે કપટ કરવા માટે આવ્યા હોય તો હવે તમે સાંભળતા જાઓ કે જાઓ હવે આપો નહીં, સોયનું નાખો રણ સંગ્રામ વિચારો, કે રાજકુળની 80 રીતિ કોઈ જીતો ને કોઈ હારે. હવે યુદ્ધ સિવાય હું તમને 5 ગામ ન આપું, જઈને પાંડવોને કહી દો યુદ્ધની તૈયારી કરે જાઓ. અને ત્યારે મિત્રો ભગવાન કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા. હવે આ બાજુ દુર્યોધન ઘણા પ્રયત્નો કરે છે, ઘણી કોશિશ કરે છે પાંડવોને મારવાની, પણ છતાંય પાંડવોનો વાલ વાતો કરી શકતો નથી. કારણ એટલું હતું કે પાંડવો સાથે 2 વસ્તુ એવી હતી, એક ભગવાન કૃષ્ણનો સાથ, બીજો એનો સત અને ધર્મ. કે ધર્મની આડમાં કોઈ દિવસ પાંડવોને ઊણી આવી નહોતી.
ઘણા પ્રયત્નો કરે છે, ઘણી કોશિશ કરે પાંડવોને મારવા દુર્યોધન, પણ છતાંય પાંડવોને કઈ થતું નથી. એટલે દુર્યોધન, દુશાસન, મામા શકુનીને કરો, આ 4 જણા ભેગા થયા. હવે દુર્યોધન મામા શકુનીને પૂછે, મામા આપણે તો આટલા પ્રયત્નો કર્યા, આટલી કોશિશ કરી, પણ છતાંય પાંડવોને કઈ થતું નથી, તો પાંડવોને મારવા માટે તમે મને કાંઈક ઉપાય બતાવો. અને ત્યારે મિત્રો એ મામા શકુનીએ પહેલા તો બહુ સારો જવાબ આપ્યો. પોતે ભલે કપટી હતા, પણ એને સમજણ બહુ હતી. મામા શકુની કે ભલા પાંડવોને મારવા ને, એ મારા તમારા હાથની વાત જ નથી પેલા, કારણ કે એનો ધર્મ એટલો મજબૂત છે, એનો સત એટલો નથી, અને પાંડવોનું સત છોડાવવું એ કોઈ જેવી તેવી વાત નથી. હવે જેવી તેવી વ્યક્તિ પાંડવોનું સત છોડાવી ન શકે, તો કે મામા એના માટે શું કરવું, એ ઉપાય મને બતાવો. એ બહુ જીદ કરે દુર્યોધન, એટલે દુર્યોધનને મામા શકુની ઉપાય બતાવે કે ભાણા મેં એવું સાંભળ્યું છે પાછું કે જેનું 3 કાળમાં કોઈ દિવસ મૃત્યુ ન લખ્યું હોય, પણ છતાંય જો કોઈ ઋષિમુનિ આવીને એને શ્રાપ આપે ને તો એનું પતન થાય. માટે કુલગુરુ દુર્વાસા મુનિને તમે આપણા મોલે તેડાવો. આપણા રાજના કોણ છે, આપણા રાજનું અન્ન ખાધું જેવું આપણે કહેશું એવું એને કરવું પડે. માટે દુર્વાસા મુનિને મોલે તેડાવો, એનું સ્વાગત સન્માન વિધિ એવી કરો ને કે તમારી ઉપર રાજી થઈ જાય. હવે ખુશ થઈ, પ્રસન્ન થઈ, અને જ્યારે તમને એક વચન માંગવાનું કહે એટલે પહેલા તમારે એને વચને બાંધી લેવાનું, અને વચને બાંધ્યા પછી તમારે શું માંગવાનું? તો કે સડી ગયેલી ગોઠલી અને શેકેલી જેની સાથે આવી ગોઠલી લઈ આવજો. દુર્વાસા મુનિના હાથમાં આપીને કહેજો કે આને લઈને તમારે પાંડવો પાસે જવાનું. જૈન પાંડવોને વાત કરવાની છે કે 5 ઘડીની અંદર આ સડી ગયેલી ગોઠલી વાવી અને એમાંથી આજે આંબો ઉગાડી બતાવો. અને ભલા આટલું તો પાંડવો કરી શકે કદાચ એના સતના આધારે, ધર્મના આધારે, પણ તમારે એમાં ભેગી એવી શરત મુકાવવાની કે આંબામાં જે કઈ કેરી આવે અને આજ મારે ફરાળ કરવા છે, અને આટલું કાર્ય પાંડવો કરી બતાવે તો તમારે બધાને આશીર્વાદ અપાવવાના, નહીં તો બધાને શ્રાપ અપાવજો, એટલે આપણું કામ નીકળી જાય. આવું મામા શકુની દુર્યોધનને શીખવાના. હવે આટલા શબ્દો દુર્યોધન સાંભળે એટલે દુર્યોધન સીધો દુર્વાસા મુનિને તેડવા માટે જાય. તેડીને મોલે આવે, સ્વાગત સન્માન વિધિ એવી કરે એટલે મિત્રો દુર્વાસા મુનિ દુર્યોધન ઉપર રાજી થઈ જાય. એ ખુશ થઈ, પ્રસન્ન થઈ, એક વચન માંગવાનું કીધું ને આ બાજુ રાહ જોઈને બેઠો છે ત્યારે મને વચન આપે. એ જે રીતે મામા શકુનીએ શીખવાડ્યું એ રીતે સડી ગયેલી ગોઠલી, શેકેલી જેની છાલ, આવી ગોઠલી લઈ આવ્યો. દુર્વાસા મુનિના હાથમાં આપીને કીધું કે આને લઈને હવે તમારે પાંડવો પાસે જવાનું છે, જઈને વાત કરવાની કે 5 ઘડીની અંદર આ સડી ગયેલી ગોઠલી વાવી અને એમાંથી આજે આંબો ઉગાડી બતાવો. અને ભેગી તમારે શરત મૂકવાની કે આંબામાં જે કઈ કેરી આવે એને આજ મારે ફરાળ કરવા છે. જો આટલું કાર્ય પાંડવો તમને કરી બતાવે તો તમારે બધાને આશીર્વાદ આપવાના, નહીં તો બધાને શ્રાપ આપીને તમારે પાછું આપવા. પણ મિત્રો દુર્વાસા મુનિએ ગોઠલી હાથમાં લઈ તો લીધી. હવે દુર્યોધન સામે જોઈ અને મનોમન ધ્રુજવા માંડે છે, મનમાં વિચાર કરે કે નક્કી આમાં કાંઈક દુર્યોધનનું કપટ છુપાયું હોય એવું લાગે. કારણ કે જો સત્ય પુરુષની કસોટી મિત્રો કરવા જવું હોય ને તો દુર્વાસા મુનિ પહેલા તો એમને ગભરાતા. જીવનમાં એકવાર એવો એના કડવો અનુભવ થઈ ગયો. અનુભવ એવો થયો હતો કે એક વખત દુર્વાસા મુનિ અમરીશ રાજાની કસોટી કરવા ગયા હતા. અને મિત્રો અમરીશ રાજા પોતે સત્ય પુરુષ હતા, અને ત્યાંથી એને ભાગવું ભારે પડ્યું ને એટલે મનમાં વિચાર કરે છે ખાલી એક સત્ય પુરુષનું સત ન છોડાવી શક્યો હોય, અને ત્યાંથી મારે ભાગવું જો ભારે પડ્યું હોય તો આજ હું જ્યાં જાઉં છું જ્યાં દુર્યોધન મોકલે ત્યાં તો મેં એવું સાંભળ્યું છે કે ત્યાં 7 સત્ય છે. 5 પાંડવ, માતા કુંતા, દ્રૌપદી, આ 7 સત્ય હતા. એટલે દુર્વાસા મુનિ ધ્રુજી જાય છે, પણ પોતે રાજના ઘોર હતા, રાજનું અન્ન ખાતું. મોટી વાત એ હતી પાછી કે દુર્યોધનને દુર્વાસા મુનિએ વચન આપ્યું. એ વચન ખાતર સડી ગયેલી ગોઠલી, શેકેલી જેની સાથે આવી ગોઠલી જોડીમાં નાખી અને દુર્વાસા મુનિ ત્યારે પાંડવો પાસે આવે. હવે ધર્મરાજા કહેતા યુધિષ્ઠિર રાજા દુર્વાસા મુનિને આવતા જોવે એટલે ધર્મરાજાને મનમાં શંકા જાય કે કોઈ દિવસ નહીં અચાનક મારા આંગણે દુર્વાસા મુનિ આવે છે તો કે આજ કાંઈક ઊંધું થવાનું, કાંઈક અવળું થવાનું. પણ મિત્રો દુર્વાસા મુનિ આવે છે, એમને બેસવા માટે આસન આપે. હવે આવવા માટેનું જ્યાં કારણ પૂછે તો જોડીમાંથી સડી ગયેલી ગોઠલી કાઢી
અને દુર્વાસા મુનિ ત્યારે એટલું બોલ્યા હતા કે કહે દુર્વાસા સુનો પાંડુ, હું વાત કહું છું વિચારે, ઈ વાવો આંબો અને સમજળ સીજો, આજ પ્રભુ પત રાખે. સડી ગયેલી કોઠલી અને વાવીને 5 ઘડીમાં તમારા મને આંબો ઉગાડી બતાવો. બીજું વધારાનું મારે કઈ સાંભળવું નથી. આજ પ્રભુ તમારી લાજ રાખે અને જ્યાં સુધી હું સ્નાન કરીને પાછો આવું, એ 5 ઘડીની અંદર આ સડી ગયેલી કોઠલી વાવીને તમારા મને એમાંથી આંબો ઉગાડી બતાવો. અને આંબામાં જે કઈ કેરી આવે એને આજ મારે ફરાળ કરવા છે. જો આટલું કાર્ય તમે મને કરે બતાવશો ને તો હું આશીર્વાદ આપે, નહીં તો આજ હું તમને બધાને શ્રાપ આપે કે આટલું કઈ. અને દુર્વાસા મુનિ એમ કહેવાય કે સ્નાન કરવા માટે એ દુર્વાસા મુનિ એમ બોલ્યા અને તમે રસોઈ બનાવો અને આજ્ઞા મારી જો રોપશો તો અને શેકેલી હતી એની છાલ અને 5 ઘડીમાં પકવા આંબલો એ રાત આટલું કહી અને દુર્વાસા મુનિ એમ કહેવાય કે સ્નાન કરવા માટે જાય છે. ધર્મરાજા હાથમાં સડી ગયેલી કોટલી લઈ આવી અને ચારે ભાઈ માતા કુંતાને વાત કરે કે માં આજ દુર્વાસા મુનિ આપણા આંગણે પધાર્યા, સડી ગયેલી કોટલી શેકેલી જ નથી. હવે આવી કોટલી આપીને ગયા અને કીધું કે 5 ઘડીની અંદર આ સડી ગયેલી કોટલી વાવી અને એમાંથી આજ આંબો ઉગાડી બતાવો. માતા ભેગી શરત મૂકી કે આંબામાં જે કઈ કેરી આવે એને આજ મારે ફરાળ કરવા છે, કે જો આટલું કાર્ય આપણે કરી બતાવશું તો આપણને બધાને આશીર્વાદ આપશે, કે નહીં તો આજ આપણને બધાને શ્રાપ આપે. પણ મિત્રો સડી ગયેલી ગોઠલી અને શેકેલી જાય, આવી ગોઠલી કોઈથી આંબો ઉગે નહીં, આપણને બધાને ખબર છે. હવે ધર્મરાજા એ ગોઠલી વાવે છે ને એમાંથી આંબો ઉગે છે, તેનું કારણ એ હતું કે પૂર્વ જન્મની અંદર એને કાંઈક એવા સત્કર્મો કર્યા હતા, કંઈક સારા કાર્યો કર્યા હતા, કંઈક સારી કમાણી કરી હતી. અને આપણે કોઈથી કખતરો કરજો, હું તો એમ કહું કે કલમ લાવીને વાવજો, ખાતર પાણી બધું બરાબર દેવું ને છતાંય બળી જાય.
અને ભરાઈ જાય ને તો બેઠા બેઠા વિચારવાનું કે આપણે કેવા ભૂલ કર્યા છે. પણ એ ધર્મરાજા પોતે એમ કહેવાય કે સડી ગયેલી ગોઠલી વાવે છે એમાંથી આંબો ઉગે એની પૂર્વજન્મની કાંઈક કમાયું હતું. એ ધર્મરાજા હાથમાં સડી ગયેલી ગોઠલી લઈ અને માતા કુંતાને વાત કરે છે કે માં, આજ દુર્વાસા મુનિ આપણા આંગણે પધાર્યા, સડી ગયેલી ગોઠલી શેકેલી જેની છાલ, આવી ગોઠલી આપીને જ્ઞાન કીધું કે 5 ઘડીમાં સડી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગાડી નાખતા. માં, આ તો ભૂંજેલ ગોઠલી કહેવાય. સડી ગયેલી ગોઠલી પાછી શેકેલી છાલ, આ તો ભૂંજેલ ગોઠલી. આવી ગોઠલીમાંથી કોઈ દિવસ 3 કાળમાં આંબો ઉગે નહીં. અને નક્કી આ દુર્વાસા મુનિ આપણા સત છોડાવવા, નક્કી આપણી કસોટી કરવા માટે અહીં આવ્યા છે. આજે દુર્વાસા મુનિની કસોટીમાંથી હારી જાય અને જો આપણને બધાને શ્રાપ આપે અને એના શ્રાપથી બલી મરવું, એના કરતા આપણે બધા ભેગા થઈને અહીં હાથે બલી મરવું. અને ત્યારે માતા કુંતાએ એટલું કીધું કે કોઈ બલી મળવાની જરૂર નથી. તમે જેને માનતા હો, જેને તમે પૂજતા હો, જે તમારા ઈષ્ટદેવ હોય એને પહેલા તમે યાદ કરો અને પૂર્વ જન્મની અંદર તમે જે કઈ સત્કર્મો કર્યા છે, જે કઈ સારા કાર્યો કર્યા, જે કઈ સારી કમાણી કરી, એને યાદ કરી અને સડી ગયેલી ગોઠલી વાવો એટલે એમાંથી જરૂર આંબો ઉગશે. અને ત્યારે મિત્રો એ ધર્મરાજા 2 હાથ જોડી પોતાના ઈષ્ટદેવને યાદ કરતા, પોતાના પૂર્વજન્મના સત્કર્મને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક સંન્યાસી બ્રાહ્મણ હતો. હવે 12 વર્ષ સુધી 9 ગુના દખાવી અને એક પણ અન્નનો દાણો મોઢામાં મૂક્યા વગર મેં તપસ્યા કરી. હવે આવી 12 વર્ષની તપની કમાઈના લીધે કે માતા આ જન્મની અંદર અમે સત્યા બન્યા, અમને આ હસ્તિનાપુરના રાજ મળ્યા. પણ આ જન્મની અંદર આવ્યા પછી હું બ્રહ્મનો પુત્ર કહેવાઉં, હું ધર્મ રાજા કહેવાઉં, હું ધર્મનો અધિકારી કહેવાઉં. અને જો હું ક્યારેય સત્યના ઠેકાણે અસત્ય ન બોલ્યો, ક્યારેય જૂઠું ન બોલ્યો, ક્યારેય ખોટું ન બોલ્યો, તો પ્રભુ આજ હું તમારા સ્મરણ કરીને આ સડી ગયેલી ગોઠલી વાવું છું તો એમાંથી જરૂર આંબો ઉગજો. અને પછી ધર્મરાજા જમીનમાં ખાડો ગાળી એ ગોઠલી વાવી માથે માટી વાલી અને પોતાના સતરૂપી આંબાને ફૂલ આપે. એ ત્યારે ધર્મરાજાએ આંબલો રોપ્યો અને વળી ધરી હરી ધ્યાન અને શમન કર્યા દિશાના શાસના ત્યાં તો જ્યાં ધર્મરાજા એમ કહેવાય પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કર્યા, સડી ગયેલી ગોઠલી વાવે છે તો મિત્રો એમાંથી કોટો ફૂટી અને રાતા 2 પાન આવીને તૈયાર થાય. હવે ચારેય ભાઈ માતા કુંતા બધા અરગમાં આવી જાય. માતા કુંતા આવી અને અર્જુનને વાત કરે છે કે અર્જુન, હવે તમે તમારા પૂર્વજન્મના કાંઈક સત્કર્મોને યાદ કરો અને જે આંબે રાતા 2 પાન આવ્યા છે ત્યાં હવે ચારેય બાજુ ડાળી ઉભી. અર્જુન પોતાના ઈષ્ટદેવને યાદ કરતા અને પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક ગરીબ બ્રાહ્મણ હતો. જે મેં તમને મિત્રો વાત કરી અગાઉ કે ભગવાન કૃષ્ણ અર્જુનના હાલા બન્યા, શું કામ બન્યા એ પ્રસંગ આવે. અર્જુન કે પૂર્વજન્મની અંદર હું એક ગરીબ બ્રાહ્મણ હતો, ઘણે દૂર દૂર સુધીથી હું ભિક્ષા લાવું, પણ છતાંય મારું કે મારી ઘરવાળીનું પૂરું થાય. હવે અર્જુનને 2 જણા મિત્રો છતાંય પૂરું થતું નથી. કારણ એટલું હતું કે અર્જુન જે કઈ ભિક્ષામાં લાવે એના પહેલા 7 ભાગ પાડે. 6 ભાગ અર્જુન પશુ પક્ષી માટે કાઢે ને 1 ભાગ પોતાના માટે જમવા રાખે. હવે જે 1 ભાગ જમવા રાખે એમાં અર્જુનનો એક એવો નિયમ હતો કે જે કોઈ વ્યક્તિ અર્જુન સામે ભૂખ્યું હોય, કોઈ પ્રાણી, પશુ પક્ષી, મનુષ્ય, તો પહેલા એને જમાડવાનું ને પછી મારે પોતે જમવાનું. હવે આવો અર્જુનનો નિયમ હતો મિત્રો. એવા વ્યક્તિ એવું બને એક પુત્રી વિયાઈ, પુત્રી એમ કહેવાય કે ભૂખથી બહુ વ્યાકુળ થઈ એટલે
પોતાના બચ્ચાને મારીને ખાવાની કોશિશ કરે અને ત્યારે આ ચિત્ર ઊભા અર્જુન જુએ. હવે અર્જુનથી રહેવાયું નહીં, મનમાં વિચાર કરે કે જો ભૂખથી કૂતરી મરી જાય, મેં જે નિયમ લીધો છે નિયમનો ભંગ થાય માટે લાયક મારા માટે એક ભાગ જમવાનો જે કઈ લોટ વધ્યો છે એની હું રાબ કરીને કૂતરીને ખવડાવું. એટલે અર્જુન પાસે મિત્રો જે એક ભાગ જમવાનો વધ્યો હતો ને એની રાબ કરીને અર્જુને કૂતરીને તો ખવડાવી દીધી. પણ ત્યારેય અર્જુન પાછળ જમવાનું વધતું નથી ને ઘરમાં પૂરું થતું. હવે ઘરની નારી કટુ વચન બોલે, અવળા વચનો બોલે અને અર્જુન મનમાં વિચાર કરે કે આવા સંસાર ભોગવવા અને આવા વચનો સાંભળવા કે આની કરતા તો જંગલમાં જઈને પ્રભુ ભજન કરવું સારું. એટલે ત્યારે એ અર્જુન ઘરનો ત્યાગ કરે અને જંગલમાં નીકળી જાય. અને મિત્રો આપણને બધાને એ તો અનુભવ હોય, ઘરમાં પૂરું ન થાય તો શું થાય. આપણે બધા સંસારી છીએ, આપણને બધાને એટલી ખબર તો પડે ઘરમાં પૂરું ન થાય તો શું થાય. પણ હું તો કહું બધાએ અનુભવ કરતા રહેવાય. તમારે કાંઈ કરવાનું નહીં, ઘેરે છે ને પગાર પૈસા મોટા આપવા થોડા, એટલે અનુભવ થઈ જાય. બહેનોની સંખ્યા છે. અને તમને બધાને એક વિનંતી કરું કે આ બધા તમારી યારે એવું કરે ને જેથી તમારે ચલાવી લેવાનું. હું કામ ખબર છે? શું કામ? બોલો, અર્જુન ઘરનો ત્યાગ કરીને જંગલમાં નીકળી જાય. આમાંથી કોઈ જાય એવું છે નહીં, મુદાવા જેવું નહીં. ક્યાં હોય તો પાછા આવે. હા, ખોટા સિક્કા છે. આ તમે હાસા તમને ગણતા જ નહીં હોય ને કોઈ. આ બધું મોઢે આવે. ખોટા સિક્કા નહીં. પણ એ અર્જુન ઘરનો ત્યાગ કરી મિત્રો જંગલમાં નીકળી જાય. એક દિવસ બે દિવસ આમ 8 દિવસ જંગલની અંદર વીત્યા. એટલે અર્જુનને જંગલમાં બહુ ભૂખ લાગે. અર્જુન જંગલમાં ખાવાનું ગોતે, જમવાનું ગોતે, પણ જંગલમાં ક્યાંય અર્જુનને ખાવાનું મળતું નથી. હવે મિત્રો દૂર નજર નાખતા એક આશ્રમ દેખાણો અને ત્યારે વિચાર કરે છે કે લાઈન મને એ આશ્રમ સુધી જવા દે, ત્યાં કંઈક જમવાનું જો મને મળી જાય. પણ કર્મની કઠણાઈ હતી મિત્રો, આશ્રમમાં તેથી અર્જુનને જમવાનું મળ્યું નહીં. એટલે નિરાશ થઈને જ્યાં આશ્રમની બહાર અર્જુન નીકળે છે એટલે જમીન જે આપણે પતરાવાળા ફેંકી દીધા હોય ને આની ઉપર અર્જુનની નજર પડે. હવે વિચાર કરે છે કે લાઈને એઠા પતરાવાળામાં જે કાંઈ હેઠું જૂઠું જોઈતું છે ખાય અને હું મારા પેટની અગ્નિને તો શાંત કરું. અને ત્યારે એ વીણી બધા પતરાવાળા અર્જુન ભેગા કરતા હોય. પણ ત્યાં બાજુમાંથી કોઈ સંત પુરુષ, કોઈ મહાત્મા, કોઈ સાધુ નીકળે. હવે અર્જુનને પતરાવાળા વીકતા જોવે ને એટલે મહાત્માને એમ થાય કે આ માણસ ઘણા દિવસનો ભૂખ્યો હોય એવું લાગે. લાઈને મારા આશ્રમમાં એને લઈ જાવ અને જમવા માટે કાંઈક કાઢો ટુકડો આપું. એટલે સાધુ મહાત્મા મિત્રો અર્જુનનો હાથ પકડીને પોતાના આશ્રમમાં દીદી લઈ જાય છે અને જમવા માટે અર્જુનને 5 લાડવા આપે. પોતે બ્રાહ્મણનો દીકરો હતો એટલે ભિક્ષાની જેમ અર્જુને 5 લાડવા લીધા. એ લઈ અને જ્યાં નદીના પટમાં બેસીને જમવાની તૈયારી કરે છે. હવે જ્યાં પહેલો લાડવો ખાવાની તૈયારી કરે અર્જુન અને ત્યાં બાજુમાંથી કોઈ ભિક્ષુક, કોઈ અભ્યાગત, કોઈ માગણ આવી અને ભિક્ષા કરે છે એટલે પહેલો લાડવો અર્જુન એને આપે. કારણ કે અર્જુનનો એવો નિયમ હતો કે જે કોઈ એની સામે ભૂખ્યું હોય તો પહેલા એને જ જમાડવા. એ નિયમ પ્રમાણે પહેલો લાડવો અર્જુન એને આપે. હવે જ્યાં બીજો લાડવો ખાવાની તૈયારી કરે, કોઈ વૈષ્ણવજન આવીને માગે એટલે બીજો લાડવો એને આપે. આમ 4 લાડવા બીજી કોઈ વ્યક્તિ આવીને માગી ગઈ. હવે છેલ્લે જ્યારે 1 લાડવો અર્જુન પાસે વધે, મનમાં વિચાર કરે કે લાઈન આ ભલે 4 લાડવા બીજા બધા લઈ ગયા પણ 1 લાડવો મારી પાસે વધ્યો છે, એ ખાય અને હું મારા પેટની અગ્નિને શાંત કરું. અને જ્યાં અર્જુનની 5મો લાડવો આ બાજુ ખાવાની તૈયારી કરે અને આ બાજુ એ અખિલ બ્રહ્માંડનો નાયક એવા ભગવાન કૃષ્ણને અર્જુનની કસોટી કરવાનું કામ. ભગવાન મનમાં વિચાર કરે કે અર્જુન આવો આકરો નિયમ લઈને બેઠો છે. જે કોઈ એની સામે ભૂખ્યું હોય તો પહેલા એને જમાડે, પછી પોતે જમે. અને હવે તો અર્જુન પાસે 1 જ લાડવો વધ્યો છે, મને આપશે કે નહીં એની કસોટી કરવા જવા દો. અને ત્યારે મિત્રો ભગવાન પોતે એમ કહેવાય કે આંધળાનું સ્વરૂપ લઈને આવે અને 5મો લાડવો અર્જુન પાસેથી ભગવાન કૃષ્ણએ માગી લીધો. પણ અર્જુનને એ ખબર ન પડી કે આંધળાના સ્વરૂપમાં ભગવાન પોતે આવ્યા છે. તો જઈને પગમાં ન પડી જાય.
પણ ઉલટાનો જેવો ભગવાને પાંચમો લાડુ અર્જુન પાસે માંગ્યો એવો અર્જુનને તો ક્રોધ આવ્યો. એક તો હું આટલા દિવસનો ભૂખ્યો, જમવા માટે મને 5 લાડવા મળ્યા. જ્યાં પહેલો લાડવો ખાવા ગયો કોઈ ભિક્ષુક માંગી ગયો, બીજો કોઈ અભ્યાગત, આમ 4 લાડવા તો મેં બીજા બધાને આપી દીધા. આ એક લાડવો જે મારી પાસે વધ્યો છે એ મને કોઈ હકેથી ખાવા દેતું નથી, આવે નિરાતે ખાવા દેતું નથી. આવે છે મને ક્રોધમાં આવ્યો, અને ભૂખ્યા માણસનો મિત્રો ક્રોધ વધારે આવે. એટલે એ ક્રોધમાં ને ક્રોધમાં 5મો લાડવો અર્જુને લઈ અને ભગવાન કૃષ્ણ સામે ઘા કરીને કીધું કે લે હાલા હવે તુંય ખા. કે ઈ જન્મની અંદર અર્જુને ભગવાન કૃષ્ણને આવી રીતે હાલા કીધું ને એટલે બીજા જન્મની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનના સહારા બની ગયા. અર્જુન કે પૂર્વ જન્મની અંદર અમે આવા કષ્ટો સહન કરી, બીજાના પેટની અગ્નિ ઠારીને અમે ભૂખ્યા રહ્યા, અને માતા આ જન્મની અંદર અમે સત્ય બન્યા, અમને આ હસ્તિનાપુરના રાજ મળ્યા. પણ આ જન્મની અંદર આવ્યા પછી કે આજ હું ધનુર્ધારી કેવા, હું બાણાવલી કેવા, અને જો મારી જેવી કોઈ ધનુષ વિદ્યા ન જાણતું હોય તો પ્રભુ આંબે જે રાતા બે પાન આવ્યા છે ત્યાં ચારે બાજુ ડાળીઓ છે. હે અર્જુન તો મહાસતવાદિયા, હરે નિર્દય મારા આખ્યા જગદીશ, હરે સ્મરણ કર્યા શ્રી કૃષ્ણના ત્યાં તો જ્યાં અર્જુન એમ કહેવાય પોતાના પૂર્વજન્મના સંસ્કારોને યાદ કરે. તો મિત્રો આંબે ચારે બાજુ ડાળીઓ ફૂટી અને ત્યાર થઈ પછી માતા કુંતા આવી અને ભીમને વાત કરે, ભીમ હવે તમે તમારા પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરો ને જે આંબે ચારે બાજુ ડાળીઓ ફૂટી ત્યાં મોર આવે. અને ત્યારે ભીમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા પોતાના પૂર્વજન્મના, ટૂંકમાં આપણે પ્રસંગ લઈએ કારણ કે બહુ સમય આપણી પાસે છે નહીં. ભીમ પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક ગરીબ પણ ગાયોનો ગોવાળો. હવે મિત્રો રબારીની ઘેરે ભીમનો જન્મ હતો. નાનપણમાં ભીમના માવતર અવસાન પામ્યા. ભીમ બીજાની ભેગો રહે, આખા ગામની ગાયો ચરાવે અને ભીમ પોતાનું ગુજરાન ચલાવે અને ધીમે 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 આમ ભીમ મોટો થાય. પણ કહેવાય છે એવું કે પૂર્વજન્મની અંદર મિત્રો ભીમ ગૌ પ્રેમી હતો. એ જે ગાયો ભીમ ચરાવતો ને એને ભીમે કોઈની લાકડી મારી નહોતી. જે કામળે ભીમ ઓળતો એ કામળેની ઝાપણથી ભીમ ગાયોને હકારતો. કહેવાય છે આવો પૂર્વજન્મની અંદર ભીમ ગૌ પ્રેમી હતો. અને એક દિવસ એવું બને છે કે જંગલની અંદર ભીમ પોતાની ગાયો ચરાવે છે. હવે કોઈ લૂંટારો આવી અને ભીમની ગાયોને વાળી જાય એટલે ભીમ એની પાછળ પડે, લૂંટારોને મારી અને ગાયોને પાછી લઈને આવે. પણ તરસથી વ્યાકુળ થયેલી ગાયો મિત્રો જંગલમાં એક કૂવાને કાંઠે આવીને ઊભી રહી. હવે હાંફતી તરસતી ગાયોને જોઈ અને ભીમ મનમાં વિચાર કરે છે કે મેં કોઈથી ગાયને લાકડી મારી નથી. જો મારી નજરની સામે તરસતી વ્યાકુળ ગાયો અહીંયા મરી જાય તો મને આજ ગૌ હત્યાનું પાપ લાગે. અને પછી કૂવામાંથી પાણી સિંચવા માટે ભીમ જંગલની અંદર ઘણું સાધન ગોતે, પણ ક્યાંય ભીમને સાધન મળતું. હવે પાછા આવે છે
એ ભગવાન સામે બે લાંબા હાથ કરી ભગવાનને એટલી પ્રાર્થના કરે કે આજ મારા શરીરમાંથી ઓજરી કાઢી અને એનું હું પખાર બનાવું, મારા શરીરમાંથી આતર કાઢી અને એનું દોરડું બનાવું, અને જ્યાં સુધી હવે કૂવામાંથી પાણી સિંચી અને આ તરસથી વ્યાકુળ ગાયોનું પીવડાવી ન લઉં ત્યાં સુધી પરમાત્મા તમે મારા શરીરમાં પ્રાણ ટકાવી રાખો. કે આટલી પ્રાર્થના કરી અને ભીમ એમ કહેવાય કે પોતાની કમરમાં જે કટાર હતી કટાર કાઢી, એ પોતાના પેટમાં મારી પોતાની ઓજરી કાઢી અને એની પખાલ બનાવે, પોતાના શરીરમાંથી આતર કાઢી અને એનું દોરડું બનાવે, અને પછી કૂવામાંથી પાણી સિંચી અને એક પછી એક દરેક ગાયને ભીમે પાણી પીવડાવે. તો મિત્રો જ્યાં છેલ્લી ગાયને ભીમ પાણી પીવડાવે છે અને ત્યાં ભીમને એટલી બધી પીડા ઉપડે, એટલી બધી વેદના ઉપડે કે એ કૂવાના થાળામાં ભીમનું મૃત્યુ થયું. અને તે દિવસે આ ચિત્ર જોઈ અને ગાયોના વાંચા ઉપડી અને એમાંથી એક ગાયે આશીર્વાદ આપ્યા કે જાઓ હવે આવતા જન્મની અંદર કે તમે એવા બલિયા હોજો કે આનું કોઈ માપ ન હોય. એ ભીમ કે પૂર્વ જન્મની અંદર અમે આવા કષ્ટો સહન કરી અને માતા આ જન્મની અંદર અમે સત્યા બન્યા, અમે બલિયા બન્યા, પણ આ જન્મની અંદર આવ્યા પછી કે જો મેં ભગવાનનું નામ પાસેરીઓ મટાડ્યું હોય તો પ્રભુ આંબે જે ચારે બાજુ ડાળ્યું ફૂટી ત્યાં રૂડો મોર આવતો. હે ભીમ નામ મારા ઘણો અને તમે મને પધાર્યા ગોલ, ચારે બાજુ દરિયાયો નોતરા ત્યાં આંબા મજા તો આવે છે ને બધા. આ પૂછવાનું કારણ શું કામ ખબર દાદા? અમુક વાર માવડીઓ છે ને બેઠી બેઠી વાતો કરતી હોય કે રોયો હજી તો ખાખડી આપી ગયો, આ કેદી પકવ છે એમ. કેમ કે એને ઉંમર પ્રમાણે ઊંઘ આવતી હોય અને અહીંયા આપણે ગુંગર હાલવીને બેઠા હોય. પણ ઈ માતા કુંતા આવી અને સહદેવને વાત કરે છે. સહદેવ, હવે તમે તમારા પૂર્વજન્મના સત્સંગોને યાદ કરો. જે આંબે રૂડો મોર આવ્યો ત્યાં ખાખડીઓ બતાવ્યો. અને ત્યારે ઈ સહદેવ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા, પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક સંસારી બ્રાહ્મણ હતો. હવે ગૃહસ્થામાં રહેતો જે કોઈ વ્યક્તિ મારા આંગણે આવે, કોઈ ભિક્ષુક, કોઈ અભ્યાગત, કોઈ સાધુ મહાત્મા, કોઈ માગો, સહદેવ કે મારા આંગણેથી કોઈ દિવસ ખાલી હાથે કોઈ પાછો જાય નહીં. જે કઈ મારી પાસે હાજર હયાતમાં હોય એ તમામે તમામ ચીજ વસ્તુ સહદેવ કેવું એને આપ. હવે આવી રીતે આપતા 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 કે અંતમાં મેં મારી નવ ઘરવાળીને દાનમાં આપી. તમે વિચાર કરો, સહદેવ રાજાએ પોતાની નવ ઘરવાળી દાનમાં આપી. આ વાત ખાલી આપણે એક કલ્પના કરવાની રહે. મહાભારતના આગલા યુગની અંદર સહદેવે નવ ઘરવાળીનું દાન કર્યું તો આવું કહે છે. આ તો એક કલ્પના કરવાની રહે, પણ આપણે એટલે બધે દૂર ન જાય. ખાલી 200 વર્ષ પાછળ વ્યા જાય ને તોય આપણને બધાને સમજાઈ જાય કે જલારામ બાપાએ પોતાની ધર્મપત્ની વીરબાઈનું દાન કરી દીધું, જગત આખામાં ડંકો ઉડાડ્યો. ઘરવાળી દાનમાં દેવી કોઈ જેવી તેવી વાત નથી મિત્રો. જલારામ બાપા આપીએ કે સહદેવ રાજા આપીએ. પ્રસંગ જાણીતો જ આપણને બધાને ખબર છે. ભગવાન પોતે સાધુના વેશમાં આવીને વીરબાઈમાંનો હાથ માગી જાય. ત્યારે વીરબાઈ માને એક સવાલ નથી કર્યો જલારામ બાપાએ, તમારે ક્યાં જવાનું, હું કામ જવાનું. અત્યારે આપણે ગલ્લે ગયા હોય તો 10 સવાલ થતા હોય. ઘરવાળી દાનમાં કોણ દઈએ કે જલારામ બાપા આપીએ.
અને મારો કઈ કહેવાનો એવો ઈરાદો નતો કે જલારામ બાપાએ દાન કરીને ડંકો વગાડ્યો તો આપણે વગાડાઈ જાય. એ સમય હતો જ્યારે જલારામ બાપાએ દાન કર્યો વીરબાઈ માનું તો એ સમય હતો દાનમાં દેવાનો, અત્યારે નથી. અત્યારે સમય એટલે નથી. એક તો થતું હોય મોડું મોડું ને એમાં ક્યાં દાન કરવું. હા, અને એક વાત એ તમને કહું, ઘરવાળી સારી હોય તો આ બધું થાય. તમારી ઘરે એક દી પ્રસંગ હોય, તમે 12-1 વાગ્યા સુધી આંબો સાંભળો, અને અમે તો મહિનામાં 30 દી આ બધા નીકળી જાય છે. આ બધાની ઘરવાળીઓ હારી છે એટલે ભજન કરવા દે. એકવાર બતાવો જોરદાર તાળીઓના ગળા. ભલે એ બધું ઘેરે બુદ્ધિ હોય પણ અહીં આનંદ કરવા દે એટલે અમારે મજા છે. હા, અને બધાને હરખું નથી મળતું પાછું. એ કહું છે અમુકને તકલીફ વાળું, એ બિચારા વિડીયો કોલમાં મગતા હોય કે દીકુ આંબો ફરવા જ આવ્યો છે. એને તો હરખું ન મળે. માવડીઓની મેં વાત કરી ને તમને, માવડીઓ મને ગમે બહુ. શું કામ ખબર? આ તમે જોજો હજી સોસાયટી ગોપી મંડળ છે. આપણે પુરુષોના મંડળ નથી રહ્યા ક્યાંય. આ ગોપી મંડળ હજી સોસાયટી છે. એટલે મને ગોપી મંડળ ગમે બહુ. કે તમે જોજો અધિક માસ આવે ને એટલે બધી માવડીઓ ભેગી થાય. હું જ્યાં રહું છું ને મારે સોસાયટીની સામે ભોજનધામ આશ્રમ છે. તમે બધા જોયો હોય છે આમાં. ભોજનધામ આશ્રમે હમણાં અધિક માસ ગયો ને એટલે રોજ ત્યાં દર્શન કરવા જવાનું. તો બધી માવડીઓ બેનો રોજ ભેગી થઈને ભજન કરે. હવે ભજન કરે ને એ વાત તો તમને એમ થાય કે આ ભજનની શું વાત કરે. ભજન કરે એ તો સારી વાત કહેવાય. હું એમ જ કહું ભજન કરે એ સારું, પણ રોજ બેઠી ભજન કરતી હતી. એક દી હું ત્યાં ગયો ને દર્શન કરવા, તો ભજન હું પડતા ને બધી બેનો આમ કુંડાળા વળે અને બેઠી ન ઘસે. બોલો, તો હું તો ઘણી વાર સુધી ઉભો રહ્યો, મને સમજણ ન પડી. મેં કીધું આજે શું કરે છે એમ. ઘણી વાર સુધી ઉભો રહ્યો ને પછી રહેવાનું નહીં. એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન આજે આ શું કરો? તો મને કે ભઈલા ન ઘસીએ. મેં કીધું બેન આ ઘસવાથી શું થાય? હું કીધું થોડાક હું ઘસવા. આપણને મનમાં એમ હોય. એક બેને મને બહુ સારો જવાબ આપ્યો. મને કે ભઈલા કાલે જે ટીવીમાં યોગા આવ્યા ને એમાં રામદેવજી મારા જેવું કહીને ગયા છે કે ન ઘસવાથી વાળ કાળા ને લાંબા થાય. હવે ભજન હું પડતા મંદિરે બેઠી વાળ વધારે. બોલો, હવે એનો વાંધો નહોતો. અને એક બેન છે ને એ બિચારા આમ મોઢા આડો હાથ રાખીને બેઠેલા, અને મારી કઠણાઈ મારી એને પૂછાઈ ગયું. મેં કીધું બેન આ બધી બેનો બેઠી નખ ઘસે, તમે મોઢા આડો હાથ રાખીને બેઠા. તો મને કે ભઈલા મારે થોડાક વધારે ઘસાઈ ગયા ને તો હું શું મંડી ઉભું. ફર કરતા હોઈશું કીજીએ વર્ણ કીજીએ ગપ, બાકી માથું હોય છે હેવાલ સારા રહી ગયો. એ જે ઉંમરે જે કરાતું હોય એ કરાય, બાકી વધારાનું કાંઈ કરાય નહીં. એ અધિક માસમાં બધી માવડીઓ ભેગી થાય. ગલીમાં, રૂડીમાં, જંગલમાં, જમનામાં જે કાંઈ માવું હોય ને બધી માવું ભેગી થાય. પછી કોઈ વાતો કરતો એ સાંભળજો કે હાલો ને બાયું કઈક રમી. હજી 80 વર્ષ તેને રમવા જાઉં. બોલો, પછી કે હું રમશું? તો કે કાનુડા રાધાનું કાંઈક રમી. તો એમાં 80 વર્ષના ડોશીમાં હોય ને એવું કે ખબર કે કાનુડો હું થઈ જાઉં પણ રાધાજી કોણ થાય? અને પછી 80 વર્ષનો કાનુડો તૈયાર કરે એ તમે જોજો. ભોગી એ સાલા ઉતારેલા નાળિયેર જેવા માથા હોય, વળી લીંબુ જેવડા આંબોડા હોય તોય કહેવાય આંબોડો પાછો. અને માથે ધોળા વાળ ને એમાં પાછું મોરપીસ ચડાવી. કાનુડો કેવો રૂડો લાગ્યો છે. પણ કાનુડાનું મોઢામાં દાંત લઈને મોરલી ફૂકી દી પછી વાગી નથી. પછી કે ભાઈ હું રમશું? તો કે કાનુડો કદમના ઝાડ ઉપર ચડી ગયો હોય, ગોપીઓ કાળંદરી નાતી હોય. તો કે કાળંદરી પાણી નથી કે નાવું હે ને. તાકે મધ્યા ભોજનનો ટોપ લઈ આવો. એ મોટું તપેલું આવે, એ બધી ડોસ્યું પરાણે તપેલું લઈ આવે. વળી પાછો હેલે ભર્યો. હવે આ કાળંદરી નથી બનાવી, બાજુમાં કદમનું ઝાડ નથી, હરકવાન ઝાડ ફાળી ગયું. તે ઓલા 80 વર્ષના કાનુડાને ચડાવ્યો હરકવાન ઝાડ.
હવે બધી ગોપીઓ તપેલા ફરતી નાવા બેહી ગઈ. એ ગંગા નાયા જમના નાયા કરતી હતી. એમાં એક ગોપી કાનુડાને ભાળી ગઈ. એ કે કાનુડા અમારે કપડા દઈ દે, કાનુડા અમારે કપડા દઈ દે. ઓલો 80 વર્ષનો કાનુડો હરિભવન ઝાડ ઉપર બેઠો બેઠો કે ગોકુળ આવીને લઈ જાજો, મથુરા આવીને લઈ જાજો. એ હાથના હલેસા લાગ્યા ને હરગવો બટકનો દાલ ભાંગીને કાનુડો આવ્યો હેઠો, પણ કાંડો ઓલા તપેલાને કાંઠા ઉપર ભટકાવ્યો. જાણે ભગવાને ધનુષ દોર્યું એમ કડાકો બોલ્યો. હજી ગડપણનો હાથો નથી મળતો, આમ પ્લાસ્ટર હોતા હતા મારે. આપણે કઈ કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ કે જાન મારે ભાઈ લે થા કાનુડો થા. કાનુડો થવા મજા નથી ભલામણ. પણ બહુ આપણે એ બાજુ જવું નથી આશ્ચર્ય, કારણ કે આમ અધૂરો રહે. પાછું આપણે ઘેરે કહીને આવ્યા હોય કે હારા બારે હું આવશું એમ. કહેવાનું કારણ એટલે પેલા અમે કહેતા નહીં ઘેરે. નવું નવું જયારે મંડળ ચાલુ કર્યું આપણે અનુભવ બોલ્યું. હવે કાકડિયા પરિવારમાં એકવાર પ્રોગ્રામ મારી છે ને 104 વર્ષના વિયા ગયા અને એના છોકરાઓ અમારે આવી રીતે ભજન રાખ્યા. તો ભજનમાં એટલી મજા આવી ને તો ઘરધણી આવીને મને કહી ગયા, મને કે શૈલેષભાઈ ભજનમાં બહુ મજા આવે છે બધાની. કે બા લીલી વાળી મૂકીને ગયા છે. બાની વાહે આપણે આનંદ જ કરવો, પ્રસંગ આમ એક યાદગાર થવો જોઈએ કે એમ કરીને અમારી પાસે 4:30 વાગ્યા સુધી ભજન ગવડાવ્યું. હવે 4:30 ભજન પૂરા કર્યા. આ બધું સામાન ને બધું ઓફિસે મૂક્યું, હિસાબ કર્યો. ઘેરે ગયો ને મેં ઘડિયાળમાં જોયું ને તો 5:15 વાગ્યા. જેવો દરવાજો ખખડાવ્યો ને તક તપેલી હોતી બહાર આવી કે 2 લીટર આપો, 2 લીટર. આ ગુગળ ઘરવાળો દૂધ વાળો નથી. બસ નક્કી કર્યું ખારા બારે આંબો પતાવીને ઘર ભેગું થવું આપણે. એટલે ફરી આપણે આંબા તરફ વળીએ કે સહદેવે આવી પોતાની નવ ઘરવાળીને દાનમાં આપીને એટલે સહદેવ વાત કરતા કહે છે કે પૂર્વ જન્મની અંદર અમે આવા કષ્ટો સહન કરી માતા, આ જન્મની અંદર અમે સત્યા બન્યા, અમને હસ્તિનાપુરના રાજા મળ્યા. પણ આ જન્મની અંદર આવ્યા પછી હું વેદનો અધિકારી કહેવા હું ત્રિકાળ જ્ઞાન. અમે તમને વાત કરી સહદેવને 3 કાળનું જ્ઞાન હતું, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. અને પાછો એવો નિયમ હતો કે જેટલું પૂછવામાં આવે એટલો એને જવાબ આપવા. પણ આ જ્ઞાન સહદેવને થયું કઈ રીતે? તો કે જ્યારે પાંડુ રાજાનું મૃત્યુ થાય મિત્રો, અને પાંડુ રાજાનું કાળજું કાઢી બાફીને જો કોઈ વ્યક્તિ ખાય ને તો 7 ભવનું જ્ઞાન થઈ જાય. હવે આ વાત 2 જ વ્યક્તિ જાણતી હતી, ભગવાન કૃષ્ણ અને સહદેવ. એ સમય જતા પાંડુ રાજાનું મૃત્યુ થયું એટલે સહદેવે કાળજું કાઢી બાફી અને ખાવા માટે જ્યારે દોણીમાં લઈને જતા હોય અને ત્યારે ફરી પાછું ભગવાન કૃષ્ણ બાજનું રૂપ લઈને. હવે જે સહદેવના હાથમાં કાળજાવાળી દોણી હતી એ ઝપટ મારીને દોણી પાડી દીધી. પણ મિત્રો દોણી પડે એ પહેલા કે કાળજામાંથી વરાળો સહદેવના નાકમાં જતી રહે અને સહદેવને તરત 3 કાળનું જ્ઞાન થઈ જાય છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. કે જે બાજુનું રૂપ લઈને ભગવાન આવ્યા ને સહદેવ તરત ઓળખી ગયા કે ભગવાન તમે આ રૂપમાં. ભગવાન કહે સહદેવ એટલામાં કે જો ખાલી કાળજામાંથી એક વરાળ તને નાકમાં વહી જતી હોય અને તને 3 કાળનું જ્ઞાન થઈ જતું હોય, તું મને અત્યારે આ રૂપમાં જો ઓળખી જતું હોય તો આ બાફેલું કાળજું ખાઈ જતો તો 7 ભવનું જ્ઞાન થાય. પછી મારું કોઈ અસ્તિત્વ ન રહે, તમે 5 ભાઈમાંથી કોઈ મને પૂછવાડી ન આવે. અને પછી મિત્રો ભગવાન કૃષ્ણ સહદેવને વચને બાંધ્યા કે ભલે સહદેવ હવે તને 3 કાળનું જ્ઞાન તો થઈ જ ગયું છે, પણ તારી નજરની સામે ગમે એટલું ઊંધું વળી જાય, ગમે એટલું ખોટું થતું હોય, જ્યાં સુધી તને પૂછવામાં ન આવે ત્યાં સુધી હવે તારે જવાબ નહીં. જેટલું તને પૂછવામાં આવે એટલો તારે જવાબ આપવાનો. અને ત્યારે એ મિત્રો સહદેવ કોઈ જેવી તેવી વ્યક્તિ નહોતા. 5 પાંડવોમાં સહદેવ કોઈ જેવી તેવી વ્યક્તિ નહોતા. સહદેવ કે પ્રભુ વચને હું તમારા બંધાવું છું, પણ જો પહેલા તમે મારા વચને બંધાવશો તો. કે જો અમારા 5 ભાઈમાંથી કદાચ કોઈ એક ભાઈનું મૃત્યુ થાય તો એની ભેગું તમારે મરવું પડે. બોલો છે મંજૂર? હવે 5 ભાઈનું જીવનદાન સહદેવે ભગવાન ભાઈ ન્યાય માગી દીધું. અને એટલે તમે જોજો ખાસ કરીને મહાભારતના યુદ્ધમાં ભગવાન આગળ રહીને જગ્યા કરાવતા હતા કે આને નો વાગી જાય, આને નો વાગી જાય, નકર ભેગું મરવું પડે. એટલે સહદેવ વાત કરતા કહે છે કે આ જન્મની અંદર આવ્યા પછી હું વેદનો અધિકારી, હું ત્રિકાળ જ્ઞાની કહેવાય. ઘણા નામે જ્યોતિષ જોવા હોય, કોઈને પૂછ્યા વગર જવાબ ન આપ્યો હોય તો પ્રભુ આંબે જે મોર આવ્યો ત્યાં હવે ખાખડીઓ ભરવાનો. એ પછી સહદેવ સંભાળી શ્રી શ્યામને
એ તો લડી લાગ્યો છે પાય અરે પ્રભુ રાય મારા કાપજો કાપજો ત્યાં તો આવે ખાલીઓ અને પછી માતા કુંતા આવી અને નકુલને વાત કરે કે નકુલ, હવે તમે તમારા પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરો અને જે આંબે ખાખડીઓ બંધાણી ત્યાં કેરીઓ પેલી થાય, હાથું બંધાય. હવે નકુલ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા, પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક બ્રાહ્મણ ક્ષત્રિય હતો. 12 માસ સુધી મેં ધુમ્ર તપ કર્યો અને ગંગા નદીના કિનારેથી મારા ગુરુજીનો આશ્રમ ઘણો દૂર. એ ગંગા નદીમાંથી કાવડ વડે પાણી ભરી લાવું છું. હું મારા ગુરુજીની સેવા કરું છું. જે કઈ મારા ગુરુજીની આજ્ઞા હોય એ તમામ આજ્ઞાનું નકુલ કે હું પાલન કરું. હવે એવામાં એક દિવસ એવું બને કે નકુલના ગુરુજી આશ્રમની અંદર યજ્ઞનું આયોજન કરે. હવે જેવો તેવો યજ્ઞ નહીં મિત્રો, યજ્ઞનો એવો કપરો નિયમ હતો કે જે કોઈ વ્યક્તિ યજ્ઞનું બેડું ઝીલે તો એના પોતાના મસ્તકનું નારિયેળ બનાવીને યજ્ઞમાં અમારે નિલેશ ઉસ્તાદને એકવાર જોરદાર તાલીઓને ગણરાજથી આજ વિચાર આવ્યો કે મારા વખાણ કેમ ન કર્યા એમ. કાલ બોલો તબલું બાયું ફાર નાખ્યું તો તબલું કાલ ફાર નાખ્યું એવું તબલું વગાડતા. અને આ તો એની કઈ કૃપા હોય, જગદંબાની દયા હોય તો આવું વાક્ય. નકર એક ભાઈ ઘરે બે હોય કેમ તો શોકેસમાં તબલા પડ્યા. બોલો શોકેસમાં તબલા પડ્યા. મેં ઓલે પૂછ્યું, મેં કીધું ભાઈ આ તમે વગાડો છો? મને કે ના વગાડતો નથી. મેં કીધું વેચવાના હોય કેવા મંડળમાં લઈ? પણ કે વગાડતો નથી ને વેચવાના નથી, એનું બેઠું ભાડું આવે. તો મારથી રહેવાનું નહીં. મેં પૂછ્યું, મેં કીધું બેઠું ભાડું કેમનું આવતું હોય છે? મેં વળી પૂછ્યું, મેં કીધું ભાઈ આ તમે કહો બેઠું ભાડું કઈ રીતે આવે તબલા મૂકીને? તો મને કે આખી સોસાયટી ભેગી થઈને મને કઈ છે કે તમારે વગાડવા નહીં, મહિને અમારી પાસે ભાડું નહીં. હવે કેવા તબલા વાગતા હોય? એની કઈ કૃપાથી વાગતા હોય. પણ એ નકુલના ગુરુજી આશ્રમની અંદર યજ્ઞનું આયોજન કરે છે. પણ મિત્રો જેવો તેવો યજ્ઞનો એવો કપરો નિયમ હતો, જે કોઈ વ્યક્તિ યજ્ઞનું બેડું ઝીલે તો એને પોતાનું મસ્તકનું નાળિયેર બનાવીને યજ્ઞમાં હોમવું પડે. એ સવારથી સાંજ સુધી ગતમાં બેડું ફેરવું પણ ઝીલવા માટે કોઈ તૈયાર થતું નથી. નકુલના ગુરુજી આજ્ઞા કરે છે કે નકુલ, અત્યાર સુધી તમે મારી કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, પણ અંતમાં મારી એક આજ્ઞાનું તમે પાલન કરો. અને ત્યારે એ આજ્ઞા પ્રમાણે નકુલે બીજું ઝીલી પોતાના મસ્તકનું નાળિયેર બનાવીને યજ્ઞમાં હોમેલું. એટલે નકુલ વાત કરતા કહે છે કે પૂર્વ જન્મની અંદર અમે આવા કષ્ટો સહન કરી, આ જન્મની અંદર અમે સત્યાવીને અમને હસ્તિનાપુરના રાજ, પણ આ જન્મની અંદર આવ્યા પછી કે જો મેં મારી તાકાતથી, મેં મારા બાહુબળથી 3 વખત આ પૃથ્વીને ઉંચકી લીધી હોય, છતાંય ભગવાન કૃષ્ણના કહેવા મુજબ જો મેં એને પાછી મૂકી દીધી હોય તો પ્રભુ આંબે જે ખાખડીઓ બંધાણી છે ત્યાં કેરીઓ પીળી થાજો, હાથું હે નિકુળતાનો બંધવો એ તો પહોંચી માનવની માય કૃષ્ણ કર્યા શ્રી કૃષ્ણ ત્યાં તો જ્યાં નકુલ એમ કહેવાય પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કર્યા તો મિત્રો કેરી પાકી અને તૈયાર થઈ. હવે માતા કુંતા આવી અને દ્રૌપદીને વાત કરે કે બેટા તમે તમારા પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરો. જે આંબે કેરી પીળી થઈ, હાથું બંધાણી, એ કેરી આજે નીચે ઉતાર. અને ત્યારે દ્રૌપદી પોતાના ઈષ્ટદેવને યાદ કરતા, પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક અબલા નારી હતી અને અઘોર જંગલમાં હું. હવે એ દિવસ મિત્રો દ્રૌપદીની કસોટીનો દિવસ હતો. 12 માસ સુધી એની કસોટી પૂરી થઈ. 12 માસ સુધી એની કસોટી પૂરી થઈ. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવી. અને 13મા દિવસે દ્રૌપદીને યજ્ઞ કરવા
કે જંગલની અંદર એટલો બધો વરસાદ વરસે, બારે મેઘ એમ કહેવાય કે ખાંગા થયેલા, અને દ્રૌપદીને આંગણે એક ખાખી સાધુ બાવાની જમાત આવી. દ્રૌપદી પાસે રાતવાસો માગે છે, રાતે જમવા માટે રસોઈની માંગણી કરે. એ સાધુ બાવાની જમાતને જમાડવા માટે થઈ, રસોઈ બનાવવા માટે થઈ, અને દ્રૌપદી એમ કહેવાય કે જંગલની અંદર લાકડા વીણવા માટે જાય છે. અને દ્રૌપદીને ખબર નથી કે આજ મારી કસોટીનો દિવસ, કે જંગલની અંદર એટલો બધો વરસાદ વરસે કે દૂર દૂર સુધી દ્રૌપદીને ક્યાંય કોરું લાકડું મળ્યું નહીં. એટલે પાછા આવે છે, ભગવાન સામે બે લાંબા હાથ કરી ભગવાનને એટલી પ્રાર્થના કરે કે જ્યાં સુધી હવે હું આ ખાખી સાધુ બાવાની જમાતને જમાડી ન લઉં, ત્યાં સુધી પરમાત્મા તમે મારી આ કાયામાં પ્રાણ ટકાવો. આટલી પ્રાર્થના કરી અને દ્રૌપદી એમ કહેવાય ચૂલાની અંદર પોતાના બે પગ બાળી, એ અડધી કાયા બાળી અને ખાખી સાધુ બાવાની જમાત માટે રસોઈ બનાવીને જમાતને જમાડે છે. અને ત્યારે જમાતે રાજી થઈ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા કે જાઓ બેટા, આવતા જન્મની અંદર તમે સતી નારી બનો. દ્રૌપદી કે પૂર્વ જન્મની અંદર અમે આવા કષ્ટો સહન કરી, માં આ જન્મની અંદર હું સતી નારી બની. પણ આ જન્મની અંદર આવ્યા પછી કે જો બધાને એક એક પતિ હોય અને આજ મારે 5-5 પતિ હોય, અને જો હું પાંચાલી કહેવાતી હોય, તો પ્રભુ આંબે જે કેરી પીલી થઈ એ કેરી નીચે ખરી. પણ મિત્રો, કેરી નીચે ખરે એ પહેલા અધવચ્ચે આવીને કેરી અટકી જાય. દ્રૌપદી મનમાં વિચાર કરે કે મારા સતમાં મારા પુણ્યમાં કાંઈક એવી ખામી રહી ગઈ કે આજ આ કેરી અધવચ્ચે આવીને અટકી ગઈ. પણ આ બાજુ દુર્વાસા મુનિ તો હઠ લઈને બેઠા હતા કે જો આંબે કેરી પાકે અને એના ફરાળ કરું ને તો આશીર્વાદ આવે. આનો વિચાર કરીને અધવચ્ચેથી કેરી વીણીને લઈ આવે છે, દુર્વાસા મુનિ માટે રસોઈ બનાવે. એ જ્યાં દુર્વાસા મુનિને જમવા માટે બેસાડે, દ્રૌપદી પીરસવા માટે જાય, તો દુર્વાસા મુનિ ઊભા થઈ અને એટલો બોલ્યા, એ પછી દ્રૌપદી પીરસવાને હાલ્યા, અરે મને લાંબી કાઢી છે લાલ, હાથની વીણે બીજે કેરીઓ કેરીઓ એ તો નાયા અમારે કોઈ કામ માનવે આવો પીરો. જ્યાં દુર્વાસા મુનિને જમવા માટે બેસાડે, દ્રૌપદી પીરસવા માટે જાય, તો દુર્વાસા મુનિ ઊભા થઈ અને દ્રૌપદીને એટલું કીધું કે બેટા, આ કેરી તમે કઈ રીતે લઈ આવ્યા? કારણ કે દુર્વાસા મુનિ તો પાંડવોનો સત છોડાવવા આવ્યા હતા, પાંડવોની કસોટી કરવા માટે. જેમ તેમ કરીને આજ મારે પાંડવોનું સત છોડાવ્યું. દ્રૌપદી જવાબ આપતા કે ઋષિરાજ, મેં મારા સત પ્રકાશા આંબેથી કેરી ખરી, પણ અધવચ્ચે આવીને અટકી ગઈ. પણ આપના માટે રસોઈ બનાવી હતી એટલે અધવચ્ચેથી કેરી લાવી, અને આ રસોઈ મેં અધવચ્ચે લાવી અને તમારા માટે બનાવી. હવે દુર્વાસા મુનિ કે આવી અધવચ્ચેથી કેરી લઈ આવો, એ કેરી અમારે કામ ન આવે. ધર્મરાજાને કીધું, જે મેં સરી ગયેલી ગોઠલી આપી તમે વાવી, તો એમાંથી આંબો કેવી રીતે ઉગ્યો? ધર્મરાજા કે ઋષિરાજ, આની મને કાંઈ ખબર નથી, પણ એ સરી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ, આવી ગોઠલીમાંથી એની જાણે કોટો ફૂટી અને જાણે રાતા બે પાકી. અર્જુનને પૂછ્યું, અર્જુન ડાલ્યું કઈ રીતે ફૂટી? અર્જુન કહે, ઋષિરાજ, આની મને કાંઈ ખબર નથી, એની જાણે જાણે આંબામાં ડાલ્યું ફૂટ્યું. ભીમને પૂછ્યું, સહદેવને પૂછ્યું, નકુલને પૂછ્યું, બધા કે ઋષિરાજ, જે કાંઈ બનાવ બન્યો બધો એની જાણે જાણે બન્યો, બાકી બીજી વધારાની અમને કોઈને કાંઈ ખબર. અને ત્યારે દુર્વાસા મુનિએ દ્રૌપદીને એટલું કીધું કે જો બેટા, સરી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ, આવી ગોઠલીમાંથી એની જાણે કોટો ફૂટી રાતા બે પાન આવતા, જાણે એમાં ડાળીઓ ફૂટતી હોય, જાણે મોર આવતો હોય, જાણે ખાખરીઓ બંધાતી હોય, અને જો એની જાણે કેરી પાકતી હોય, તો હવે એની જાણે કેરી નીચે નો ખરે. હવે તો એની જાણે જો કેરી નીચે ખરે અને એના હું ફરાળ કરું ને, તો જ હું તમને બધાને આશીર્વાદ આપું, નહીં તો હવે હું તમને શ્રાપ આપું. જ્યાં હાથમાં અંજલિ લઈ અને શ્રાપ દેવાની તૈયારી કરે, અને આ બાજુ મિત્રો માતા કુંતા ઊભા થઈ અને દુર્વાસા મુનિને એટલું કીધું કે ઊભા રહેજો ઋષિરાજ,
આજ હું પણ એક સતી નારી છું ને જો તમને શ્રાપ આપી દઉં ને તો તમે પણ બળીને ભસ્મ થો. અને ત્યારે દુર્વાસાને ધ્રુજવા માંડ્યા. મનમાં વિચાર કરે કે નક્કી અમરીશ રાજા વાળી છે. એ મનમાં તો દુર્યોધનને શ્રાપ માંડ્યા દેવા. અને પછી માતા કુંતા દ્રૌપદીને પૂછ્યું કે બેટા તમારા સતમાં તમારા કુળમાં એવી તો કેવી ખામી રહી ગઈ કે આજ આ કેરી જ વચ્ચે આવીને અટકી ગઈ. અને ત્યારે દ્રૌપદી જવાબ આપતા એટલું કે માતા આ જન્મની અંદર આવ્યા પછી જો બધાયને એક એક પતિ હોય અને આજ મારે 5 પતિ હોય ને હું જો પાંચાલી કહેવાતી હોઉં તો મારે મને તો 5 પતિ એક સરખા હોવા જોઈએ. એના બદલે અર્જુન પ્રત્યે મને થોડી વધારે પ્રીતિ છે, અર્જુન પ્રત્યે મને થોડો વધારે લગાવ છે. આટલી મારા સતમાન કુળમાં ખામી રહી ગઈ કે આજ આ કેરી જ વચ્ચે આવીને. અને પછી માતા કુંતા પોતાના ઈષ્ટદેવને યાદ કરતા, પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કરતા એટલું કહે છે કે પૂર્વજન્મની અંદર હું પણ એક અબલા નારી હતી અને ઘોર જંગલમાં હું રહેતી કે 12 માસ સુધી એક પણ અન્નનો દાણો મોઢામાં મૂક્યા વગર મેં કોરી ગાગર પૂજીને એમાંથી સતીયું થયું ને ત્યારે હું સતી નારી. પણ આ જન્મની અંદર આવ્યા પછી કે જો મેં મારી કે માદરીના કોઈ દિવસ જુદા ન જાણ્યા. હવે નકુલ અને સહદેવ મિત્રો આ બે માતા કુંતાના સગા દીકરા નહોતા. એની સોત માદરીના દીકરા હતા. માતા કુંતાના 3 દીકરા કેવા યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. નકુલ અને સહદેવ આ બે માતા કુંતાના સગા દીકરા ન હોવા છતાં માતા કુંતા વાત કરતા એટલું કહે છે કે આ જન્મની અંદર આવ્યા પછી જો મેં મારી કે માદરીના કોઈ દિવસ જુદા ન જાણ્યા, જો મેં 5 પાંડવોને એક કરીને માન્યા હોય તો પ્રભુ અધવચ્ચે આવીને જે કેરી અટકે એ 1.25 લાખ કેરી નીચે પડી. ये પછી માતા કુંતા મન મોલિયા જેની કુટી અંતરની આંખ સર્વે આદિ છું સાંભળા સાંભળા ત્યાં તો કેરી ખાય છે જ્યાં માતા કુંતા એમ કહેવાય પોતાના પૂર્વજન્મના સત્કર્મોને યાદ કર્યા. કહેવાય છે કે આંબેથી 1.25 લાખ કેરી નીચે ખરે. એમાંથી થોડી ઘણી કેરી વીણી લઈ આવે છે. દુર્વાસા મુનિ માટે રસોઈ બનાવવા જાય. જ્યાં દુર્વાસા મુનિને જમવા માટે બેસાડે તો દુર્વાસા મુનિ ફરી પાછા ઊભા થઈ ગયા. ઊભા થઈ અને માતા કુંતાને એટલું કીધું કે બસ બેટા બસ, હું કઈ તમારું કોઈનું ખાવા કે જમવા માટે અહીં આવ્યો નથી. હું તો અહીંયા તમારા સત છોડાવવા આવ્યો હતો. હું તો અહીંયા તમારી કસોટી કરવા માટે આવ્યો. પણ અત્યાર સુધી મેં ખાલી સાંભળ્યું હતું કે તમે સાથે સત્યા છો, પણ આજ તમે સાથે મારી નજરની સામે તમારા પૂર્વજન્મના સત્કર્મોને યાદ કર્યા. હવે મને ખાતરી થઈ, જાણ થઈ કે આપ સાથે સત્યા છો. જાઓ, હું આપ સાથેને આશીર્વાદ આપું. ધર્મરાજાને કીધું તમે કહેતા હતા સડી ગયેલી ગોટલીમાંથી એની જાણે જાણે આંબો, સડી ગયેલી ગોટલી પાછી શેકેલી એની છે. આવી ગોટલીમાંથી એની જાણે કોઈ દિવસ આંબો ઉગે નહીં. પણ આજ ભગવાન કૃષ્ણના તમે સ્મરણ કર્યા, આજ માધવરાયનો તમારી સાથે સાથ હતો અને જે કઈ સત રાખ્યા એ આજ તમારા માધવરાય રાખ્યા. જાઓ, હું આપ સાથેના આશીર્વાદ આપું છું. અને ત્યારે માતા કુંતા એટલું કહે છે કે ભલે ઋષિરાજ તમે અમારા સત લેવા આવ્યા, ભલે અમારી કસોટી કરવા માટે, પણ તમે અમારા રાજના ગોર છો અને આજ અમારે ઘેર મહેમાન થઈને આવ્યા છો. હવે અમે તમને જમાડ્યા વગર ન જવા દઈએ. અને પછી માતા કુંતા રસપુરી રોટલી બનાવી અને દુર્વાસા મુનિને પીરસવા માંડી. એ પછી બનાવ્યા રસપુરીને રોટલી અમે તમે જમો અમે ઋષિરાય. દુર્વાસા આવ્યા તા સતને છોડાવવા સત
મિત્રો આ પાંડવોનો આંબો પણ આંબાના છેલ્લા અંતરાની અંદર ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે પાંડવ કેરો આંબલો જે કોઈ માનવ ગાય કે શીખે સુને ને સાંભળે એનો વૈકુંઠ જોવાય. જે કોઈ સ્વર્ગવાસી આત્મા હોય આત્માની શાંતિ માટે થાય. મિત્રો આ પાંડવોના આંબાની રજૂઆત કરવામાં આવતી હોય છે. બીજું કે જો તમને અમારા કાર્યક્રમમાં મજા આવે હોય, આનંદ આવ્યો હોય, ન કરે નારાયણને ક્યાંક આવા પ્રસંગો બને છે, ભજન કરાવવા તમે ઈચ્છતા હોય તો તમારે મિત્રો રૂબરૂ કોઈને ક્યાંય મળવા જવાની જરૂર નથી. અહીંથી જે કાંઈ તમને કાર્ડ વેચવામાં આવ્યા છે, કાર્ડ ઉપર જે કાંઈ મારો નંબર છે મિત્રો, આ નંબર ઉપર તમારે સંપર્ક કરવો. કે અમારા મંડળમાં કોઈ મોટો ચાર્જ રાખવાનો નથી. હવે ચાર્જ ન રાખવાનું કારણ એટલા માટે મિત્રો, કારણ કે બધા ઘર સરખા નથી હોતા. હવે ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી છે, પોતાના માવતર સગા સંબંધી પાછળ જો ભજન કરાવવા ઈચ્છતા હોય તો એ લોકો પણ અમારું મંડળ બોલાવીને ભજન કરાવી શકે. એટલે આપણે મંડળમાં પણ કોઈ મોટો ચાર્જ રાખવામાં નથી આવ્યો. એટલે ન કરે નારાયણને ક્યાંક આવા પ્રસંગો બને છે, ભજન કરાવવા ઈચ્છતા હોય તો કાર્ડનો અચૂક સંપર્ક કરજો. બીજું કે જે નિમિત્તે આજ હું તમે આપણે બધા ભેગા થયા છે, એ નિમિત્ત કહેતા તો આપણે શાંતુબા બન્યા છે. તો શાંતુબા નિમિત્ત એટલા માટે બન્યા કારણ કે આપણી વચ્ચે હવે સ્થૂળ દેહ નથી. હવે સ્થૂળ દેહ કહેતા પાંચ તત્વોનું ખોળ્યું કે જેને તો આપણે અગ્નિતા દીધી. પણ બાને આપણે એટલી વિનંતી કરવી છે કે બા ગમે એ ખોળ્યું ધારણ કર્યું હોય સૂક્ષ્મ રીતે થોડીક ક્ષણો માટે તમે અહીં હાજરી આપો. કારણ કે અમારે તમારા આજ ગુનો ગાવા છે, અમારે તમારી આજ શ્રદ્ધાંજલિ ગાવી. આજના કાર્યક્રમનું અંતિમ અને મહત્વનું ભજન એટલે કે મિત્રો આ શ્રદ્ધાંજલિનું ભજન છે. સાચા અર્થમાં મિત્રો શ્રદ્ધાંજલિ કોને કહેવાય? તો કે શાંતુબાની હયાતીમાં જાણે અજાણે ક્યાંક આપણાથી એમને ઊંચું લેણું પડ્યું, જાણે અજાણે ક્યાંક જીવ આપણાથી દુભાનો હોય અથવા તો આપણાથી એમની સેવા થઈ ન થઈ હોય તો એની માફી માંગવાનું ભજન એટલે કે આ શ્રદ્ધાંજલિનું ભજન છે. અહીંયા શાંતુબાના કુટુંબ પરિવારની મિત્રો અમારી પાસે નામાવલી આવી છે, જેના જેના નામ ભજનમાં અહીંથી રજૂ કરવામાં આવે. જીવની પાછળ યથાશક્તિ દાન કરી અહીં ગોટા પાસે આવી બે હાથ જોડી અને મિત્રો જીવની માફી માંગવાની છે. એટલે ફરી પાછા આપણે અમૃતભાઈને વિનંતી કરી કે એમને મોજ આવે એવી શ્રદ્ધાંજલિ લઈ અને ફરી પાછા આવે અમૃતભાઈ. અસ્તુ. જય શ્રી રામ. घड़ी पद की खबर नहीं जीवनो करे कद की बात. अरे जीवनी ऊपर जमना फरे जेल पे करे ऊपर बात. वो तो जीवनी ऊपर जमना फरे जेल पे करे ऊपर बात. घड़ी पल की खबर नहीं. अरे भाई जनार तो जता रहा सदगुणे मला सामने लाखों निकालो सायनी साधु पाछा ना मरे. वो तो लाखों निकालो सायनी मरना पाछा ए प्रणयानो भाई मन भारी रे. हरे देवी मरे दस जाय प्रणयानो ये दर्पण जना मावतर मरे. अरे चारे निशाना वाय चारे निशाना ए मारा शांत बाना मावतनी शांत माना ए फरके दियो तुझो
આવે લો જેમાં વદની મારી યાદ આવે યાદ આવે લો તમને વેલા વેલા
सत्य सनातन धर्म अपने अपने माता पिता ओम नमः पार्वती पते